કૃષ્ણ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા કે જેને આપણે સિક્રેટ ટિપ સાથે તૈયાર કરશું કે એકદમ તેલ રહ્યા વગર અને એકદમ ક્રિસ્પી તૈયાર થશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા જો મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ સાથે બ્રેડ પકોડા બનાવવા માટે મેં અહીં એક પેકેટ બ્રેડ લઈ લીધેલું છે। 500 ગ્રામ જેટલા બટાકાને મેં બાફીને લીધેલા છે અને 1 ચમચી જેટલી મરચાની પેસ્ટ, 1 ચમચી જેટલી આદુની પેસ્ટ, અહીં મીઠાશ માટે ખાંડ, એક લીંબુનો રસ કાઢીને મેં લઈ લીધો છે અને મેં અહીં બ્રેડ બનાવવા માટે બ્રેડ પકોડાનો મસાલાનો ઉપયોગ કરેલો છે। તેની જગ્યાએ તમે ગરમ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો। 1 ચમચી જેટલું ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને ચાટ મસાલો અને સૂકા મસાલામાં મેં અહીં ધાણા, વરિયાળી અને મરીને અધકચરા વાટીને લીધેલા છે અને આપણે જે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે તેમાં આપણે રવો 1 કપ જેટલો લીધેલો છે અને ચણાનો લોટ, બેસન અને ભાખરીનો જે આપણે જાડો લોટ ઉપયોગમાં લઈએ છીએ ભાખરી બનાવવા માટે તે મેં અહીં ઉપયોગ કરેલો છે અને ધાણા લઈશું। હવે બટાકાને આપણે એક બાઉલમાં લઈ અને મેશરના મદદથી આપણે એને મેશ કરી લઈશું। હવે આપણે મરચાં વાટીને લીધા હતા એ ઉમેરી દઈશું, આદુ, ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું અને મીઠાશ માટે મેં અહીં ખાંડનો ઉપયોગ કરેલો છે તે ખાંડ ઉમેરી દઈશું, લીંબુનો રસ, 1 લીંબુનો રસ મેં લીધેલો છે, ધાણા જીરું પાવડર અને બ્રેડ પકોડાનો મસાલો, તમે આની જગ્યાએ ગરમ મસાલો પણ ઉમેરી શકો છો। આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું। હવે મેં અહીં તડકો દેવા માટે એક તડકા પેનમાં 1 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે રાખી દીધેલું છે। હવે તેલ ગરમ થાય પછી ચપટી જેટલી હિંગ અને આપણે જે સૂકા મસાલા લીધા હતા તે આમાં એડ કરી દઈશું। સૂકા મસાલા આ રીતે તેલમાં એડ કરવાથી તેની સરસ ફ્લેવર આપણા પકોડામાં આવશે અને ચપટી જેટલી હળદર આપણે ઉમેરી દઈશું અને આ બધી વસ્તુને આપણે આ મસાલામાં એડ કરી દઈશું। હવે આપણે બ્રેડ પકોડા માટેનો ચટપટો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે તેનું આપણે બેટર બનાવી લઈશું। બેટર બનાવવા માટે મેં ભાખરીનો લોટ જે લીધો હતો તે ઉમેરી દઈશું અને રવો અને આપણે બેસનનું માપ મેં સરખું રાખેલું છે અને 1 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું। હવે તેમાં 1 કપ હું પાણી ઉમેરી રહી છું, જરૂર પડશે એમ પાણી ઉમેરીને હું બેટર તૈયાર કરી લઈશ। હવે આપણો બેટર બનીને એકદમ તૈયાર થઈ ગયું છે। આ રીતના મેં એની કન્સિસ્ટન્સી બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં એ રીતની મેં એની રાખી છે। હવે તેમાં આપણે ચપટી જેટલો હળદર પાવડર ઉમેરી અને મિક્સ કરી લઈશું જેથી આપણા બ્રેડ પકોડાનો કલર ખૂબ જ સરસ આવે। હવે આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તેને આપણે 5-10 મિનિટનો રેસ્ટ આપી દીધો છે અને મેં અહીં હવે બ્રેડ ઉપર હું આ મસાલો લગાવી અને તૈયાર કરી લઈશ। આ રીતે આપણે ચમચીના મદદથી બ્રેડ ઉપર આ મસાલો જે તૈયાર કર્યો હતો તે હું લગાવી દઈશ। સ્પેશિયલી અમારા હસબન્ડની રિક્વેસ્ટ હતી પકોડા બનાવવા માટેની, એટલા માટે હું સ્પેશિયલી એના માટે બનાવી રહી છું અને આજે સુરતમાં વરસાદ પણ સવારથી શરૂ છે તો ખાવાની વધારે મજા આવશે। હવે આ રીતે બ્રેડ ઉપર મસાલો લગાવ્યા પછી આપણે તેની ઉપર બીજી બ્રેડ રાખી દઈશું અને આ રીતે આપણે બધી બ્રેડને તૈયાર કરી લઈશું। હવે આપણે બ્રેડમાં મસાલો ભરીને કમ્પ્લીટ થઈ ગયા છે તો અમે અહીં તેલ ગરમ થવા માટે રાખી દીધેલું હતું તો હવે આપણે તેને તળી લઈશું। તો આ રીતે બ્રેડને બેટરમાં આ રીતે કરી અને આપણે તેલમાં તળી લઈશું। તેલ આપણે વધારે પડતું ગરમ નથી કરવાનું, મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર જ આપણે તેને ફ્રાય કરીશું। હવે આપણા બ્રેડ પકોડા તળાઈને સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે તેને બહાર કાઢી લઈશું। હવે આપણા બ્રેડ પકોડા મેં કટિંગ કરીને તૈયાર કરી લીધેલા છે તો હવે આપણે તેની ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને પછી આપણે તેને સર્વ કરીશું। આપણે જે ભાખરીનો લોટનો ઉપયોગ કર્યો હતો તેનાથી આપણા પકોડા એકદમ ઓઇલ ફ્રી, ઓઇલ વધારે વળતું તેલ નથી પીધું અને એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે, તેથી તે તમે જરૂરથી એનો ઉપયોગ કરજો।
તો તૈયાર છે આપણા બ્રેડ પકોડા. વરસાદની સિઝનમાં ખાવાની મજા આવે તેવા બ્રેડ પકોડા બનીને તૈયાર છે. તો મારી રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.